હેલો ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 4ના ચોથા ભાગમાં પહોંચ્યા છીએ. હવે એની અંદર આપણે વાત કરીએ તો કે એક સિદ્ધાંતની, બરાબર, જે આપણે અણુઓનો આકાર દર્શાવશે. આપણે લાસ્ટમાં જોઈ ગયા લુઈસ રચના વિશે. તો લુઈસ રચના જે હતી, બિંદુ રચના, એ તમને દર્શાવે છે બંધ વિશે, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બંધમાં ગોઠવાયેલા છે, નથી ગોઠવાયેલા, પણ એના ઉપરથી આપણે આકાર નક્કી કરી શકતા નથી. આકાર નક્કી કરવો હોય તો એના માટે એક નવો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત છે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત. બરાબર, આટલું લાંબુ નામ યાદ રાખવાની જરૂર નથી. આગળ જતા એ VSEPR વસેપર સિદ્ધાંત તરીકે જ ઓળખાય છે. ઇંગ્લિશ નામ ઉપરથી આવ્યું છે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન સિદ્ધાંત. બરાબર, આપણે એ પણ યાદ રાખવાની જરૂર નથી, માત્ર આટલું યાદ રાખશો તો પણ ચાલશે. ચલો, વસેપર સિદ્ધાંત જે છે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ, પેલા સમજો. સિજ્વિક અને પોવેલે જે છે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એના કેવી રીતે એકબીજા સાથે એમ કહીએ તો પારસ્પરિક ક્રિયા કરે છે, એટલે એકબીજા સાથે કેવો આકર્ષણ અપાકર્ષણ અનુભવે છે. આમ તો ઇલેક્ટ્રોન છે એટલે આકર્ષણ તો નહીં જ અનુભવે, પણ અપાકર્ષણ કોણ વધારે કોણ ઓછો અનુભવે છે એના એને અનુમાન કર્યા હતા. બરાબર, અને એની અંદર થોડીક ખામી હતી જેનો સુધારો નાયહોમ અને ગિલેસ્પીએ કર્યો. હવે તમને એમ થશે કે આ બધું બેન શું બોલે છે, તો સમજીએ. આપણે સૌથી સાદો અણુ લઈએ, પાણીનો. બરાબર, આટલી બધાને ખબર છે, આપણને આગળના વિડીયોની અંદર કરી પણ ગયા છે. જેણે આગળના વિડીયો ન જોયા હોય પહેલાં એ જોજો. આ રીતે આપણે લખતા, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4, અહીંયા એક પાંચમો હશે, એક છઠ્ઠો હશે. અહીંયા હાઇડ્રોજન એક ભાગીદારીમાં દીધો એટલે 2 ઇલેક્ટ્રોનથી એક બંધ રચાયો છે. હવે આની અંદર જો કોઈને ખબર ન હોય તો ધ્યાન રાખજો, અહીંયા પણ મારી પાસે ઇલેક્ટ્રોન યુગ્મ જ છે. આ એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનું, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનું. અલગથી દેખાય એટલા માટે મેં ચોકડી કરી છે, બાકી લુઈસ બિંદુ રચનામાં બિંદુ જ દોરવામાં આવે. બરાબર, આ માત્ર તમને સમજાવવા માટે આ રીતે મેં લખ્યું છે. બરાબર, તો અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ આ ઇલેક્ટ્રોન યુગ્મને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ખ્યાલ આવી ગયો? અને આને કહેવાય, બંધમાં ભાગ નથી લીધો, બંધમાં ભાગ લે તો બંધકારક, બંધમાં ભાગ નથી લીધો તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ મેઇન વસ્તુ તમને ખબર હોવી જોઈએ, જે તમને આગળ આકાર સમજવામાં ઘણી બધી મદદ કરશે. બરાબર, કોઈ ધ્યાન ન હોય તો આ ક્યાંક સાઈડમાં લખી રાખજો. ચલો, હવે વાત કરીએ ઓબ્જેક્ટિવ માટે. સિઝવિક અને પોવેલ એણે શું કર્યું તો કે સંયોજકતા કોષમાં રહેલા, સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કક્ષા પણ લખી શકો, સંયોજકતા કક્ષા પણ લખી શકો, માં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ ની પારસ્પરિક ક્રિયાનો અભ્યાસ કર્યો. બરાબર, અને એમના આ અભ્યાસ ઉપરથી જ વસેપર સિદ્ધાંત આવ્યો છે. અને નાયહોમ અને ગિલેસ્પીએ શું કર્યું તો કે નાયહોમ અને ગિલેસ્પીએ, તમે તો અહીંયા બાજુમાં જ લખજો, મારી પાસે જગ્યા નથી, નીચે લખું છું. નાયહોમ અને ગિલેસ્પીએ આ સિદ્ધાંતમાં થોડા સુધારા કર્યા. બરાબર, કોઈ વસ્તુ રહી ગઈ હોય, કોઈ ખામી રહી ગઈ હોય તો એનામાં સુધારા કરી નાખ્યા. અને હવે એ બંનેના સુધારા પછી જે આપણી પાસે આવ્યો વસેપર સિદ્ધાંત, એ આપણે ભણશું. ચલો, એટલે સુધી કોઈ ડાઉટ નથી ને? હવે આપણે આગળ વધીએ. હવે લઈએ આપણે વસેપર સિદ્ધાંતની અભિધારણા. વસેપર સિદ્ધાંતની અભિધારણા, આ ખાસ ધ્યાન રાખજો, અગત્યના પ્રશ્ન તરીકે પણ તમને પૂછી શકે. અભિધારણાઓ ખૂબ જ સહેલી છે. ચલો, પેલી અભિધારણા,
હવે પેલી અભિધારણા શું છે તો કે સંયોજકતા કોષમાં આપણે વાત શેની કરવાની છે? આકારની. તો અણુનો આકાર ક્યાંથી નક્કી થશે? સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષાની અંદર એટલે કે બાહ્યતમ કોષમાં રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપરથી નક્કી થશે. બરાબર? તો પેલો મુદ્દો, અણુનો આકાર સંયોજકતા કોષ, તમે કમ્પ્લીટ લખજો, માં રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે. બરાબર? બને ત્યાં સુધી આપણી પાસે ચોપડીની વાક્યરચના જો આપણને અઘરી લાગે તો એને થોડીક સરળ કરી નાખવાની. હવે બીજી વસ્તુ, મેં તમને પહેલાં જ વાત કરી, જો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની વાત છે તો આકર્ષણ તો છે જ નહીં, કારણ કે બધા ઇલેક્ટ્રોન કેવા છે? ઋણભારિત, અપાકર્ષણ જ હશે. તો હવે બીજો મુદ્દો આપણો એ જ આવશે. બરાબર? બીજા મુદ્દાની અંદર લખાશે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય છે. કારણ શું? તો કે કારણ કે તે ઋણભારિત છે. ચોપડીની અંદર વાક્યરચના આપણે થોડીક અઘરી લાગે તો આપણે એને સમજીને સરળ બનાવી નાખવાની. બરાબર? પણ અર્થ બદલાવો ન જોઈએ શરતથી. તો હવે આ બે વસ્તુ મસ્ત યાદ રહી ગઈ હશે કે અણુનો આકાર શેના ઉપર આધાર રાખે? તો કે સંયોજકતા કોષમાં રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે. બીજો મુદ્દો તો કે સંયોજકતા કક્ષાના અથવા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય? હંમેશા અપાકર્ષણ. કારણ? તો કે એ બધા ઋણભારિત છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે લઈએ ત્રીજો મુદ્દો. ત્રીજા મુદ્દાની અંદર આવશે આપણી પાસે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી એમના વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. કારણ કે આપણે અપાકર્ષણ હોય તો એ વસ્તુ શું કરશે? એકબીજાથી દૂર રહેવાનો પ્રયત્ન કરશે. હવે બે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ હશે તો એકબીજાથી દૂર ગોઠવાશે. તો દૂર પણ એવી રીતે ગોઠવાશે કે જેથી વધારેમાં વધારે એની વચ્ચે અંતર થઈ જાય. બરાબર? કારણ કે સામે બીજા ઇલેક્ટ્રોન યુગ્મ પણ હશે. જો 8 આપણે વિચારીએ તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ તો ઓછામાં હશે. હવે એમાં બંધકારક પણ હોય, અબંધકારક પણ હોય, પણ એવી રીતે 4 જણા ગોઠવાશે કે જેથી બધા વચ્ચે એક સરખો અંતર રહેતો હોય અને ક્યાંક એમ કહીએ તો અપાકર્ષણ ઘટતું હોય. તો એ અપાકર્ષણ ઘટાડવાનો પ્રયત્ન કરશે. કારણ કે અપાકર્ષણ વધે તો અણુ ક્યારે સ્થાયી થઈ શકે નહીં. એને સ્થાયી સ્વરૂપે રહેવું હોય તો એને અપાકર્ષણ ઘટાડવું પડે. તો અપાકર્ષણ, જો આ મુદ્દો આવ્યો તમારી પાસે કે અપાકર્ષણ હોય, એના પછીનો મુદ્દો અપાકર્ષણ ઘટાડવાની વાત છે. તો ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. ચલો 3 મુદ્દા જોઈ લો, બરાબર યાદ રહી જશે. હવે એના પછી ચોથા મુદ્દાની વાત કરીએ. હવે આપણે સંયોજકતા કોષને કયા આકારમાં વિચારીએ છીએ? તો આપણે આમ તો ખબર જ છે, ગોળ આકાર, વર્તુળાકારની અંદર જ આપણે એને વિચારીએ છીએ. સંયોજકતા કોષને વર્તુળાકારે
લખજો સંયોજકતા કોષને વર્તુળાકારે લેવામાં આવે છે જેથી જો અપાકર્ષણ થાય એટલે એકબીજા દૂર ગોઠવાય તો એ જ વાત છે, જેથી તે મહત્તમ અંતરે ગોઠવાઈ શકે. જેથી તે મહત્તમ અંતરે ગોઠવાઈ શકે. બરાબર. પહેલા તો એકબીજાથી દૂર ભાગશે. શું કરશે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. અને ઓછામાં ઓછા અપાકર્ષણ માટે આપણે વિચારવું પડે કે વર્તુળાકાર છે, તો હવે વર્તુળાકાર ધારીએ તો એકબીજા વચ્ચે મહત્તમ મેક્સિમમ અંતર રહેશે, એટલે મહત્તમ અંતરે એકબીજાથી ગોઠવાઈ શકે. હવે એના પછી પાંચમું, આ વસ્તુ ખાસ સમજજો, બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવામાં આવે છે. ચલો, બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવામાં આવે છે. હવે આ મુદ્દામાં આગળ લખવાની બીજી કાંઈ જરૂર નથી, સમજજો આ વસ્તુને. અહીંયા સમજાવું છું. જેમ કે મારી પાસે દ્વિબંધ છે અથવા ત્રિબંધ છે, ઇથાઇન કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, આ એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન. હવે ત્રણ બંધ છે તો ત્રણ બંધ જુદી જુદી દિશામાં નહીં હોય, કારણ કે કાર્બન એની સામે જ છે. તો જે દિશામાં એક બંધ હશે એ જ દિશામાં બીજો ને એ જ દિશામાં ત્રીજો, એટલે ત્રણે ત્રણ બંધ જે છે એની દિશા સરખી થઈ. હવે અહીંયા એકબીજાથી બંધકારક, અહીંયા કહીએ તો બંધકારક 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ દૂર ભાગી શકશે? નહીં ભાગી શકે. દૂર ભાગશે તો કેવી પરિસ્થિતિ થશે? તો કે આ કાર્બન છે, એક અહીંયા ભાગ્યો, એક અહીંયા ભાગ્યો, એક અહીંયા ભાગ્યો, તો બીજો કાર્બન ક્યાં જશે? એનો ચકેડો ક્યાંથી એને પકડશે? તો એને પકડી જ નહીં શકે, એના ઇલેક્ટ્રોનને પોતા પાસે રાખી જ નહીં શકે. પોતા પાસે ન રાખી શકે તો ત્રિબંધ કે દ્વિબંધ કઈ કેમ શકવા? બરાબર. એટલે બહુબંધનો અર્થ આવો થાય છે. દ્વિબંધ કે ત્રિબંધ છે એને આપણે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણીએ છીએ, માત્ર વસેપર સિદ્ધાંતમાં. બરાબર. કારણ કે જ્યારે આપણે આકારની વાત કરીએ છીએ તો આકારમાં પછી એને અસર નહીં કરે. સિંગલ બંધ હશે ને એ અસર કરશે, પણ આવી રીતે દ્વિબંધ ત્રિબંધ હશે એક બંધ જેવા જ કહેવાય, એ જ દિશામાં આવેલો છે, તો જ આપણે એનો આકાર નક્કી કરી શકીએ. બરાબર. હજી આપણે ડિટેલમાં એના આકાર વિશે ચર્ચા કરશું, ત્યારે વધારે ડિટેલમાં વાત કરશું, એટલે તમને વધુ ખ્યાલ આવી જશે. ચલો, હવે સૌથી છેલ્લો, છઠ્ઠો સિદ્ધાંત. જ્યારે આપણી પાસે સંસ્પંદન સૂત્ર આવે, સંસ્પંદન સૂત્ર આપણે વાત કરી ગયા, ઓઝોનની અંદર 3 બંધારણ હતા. આમ તો 2 બંધારણ, પછી 2 ને ભેગું કરીને એક બંધારણ આપણે લખતા હતા. તો ઓઝોન નામ જોવા જાય તો 2 સંસ્પંદન સૂત્ર ને એક આપણે છેલ્લે ત્રીજું બંધારણ લખ્યું. તો એમાંથી કોઈ પણ બંધારણને તમે એક વસેપર સિદ્ધાંત લાગુ પાડી શકો, કોઈ એકને પકડવાનું, અને એમાંથી જે જવાબ આવે એનો સાચો જ આવે. ખ્યાલ આવી ગયો? એટલા માટે કીધું છે વસેપર સિદ્ધાંત અથવા એમ લખીએ આપણે 2 કે તેથી વધુ સંસ્પંદન બંધારણ ધરાવે ત્યારે કોઈ પણ બંધારણને, કોઈ પણ એક બંધારણને લખજો આગળ તમે, કોઈ પણ એક બંધારણને વસેપર સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. 2 કે તેથી વધુ સંસ્પંદન બંધારણ ધરાવે ત્યારે કોઈ પણ એક બંધારણને
કોઈ પણ એક બંધારણને વસેપર સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. બરાબર, સમજો ઓઝોનનો આપણે એક બંધારણ લઈએ અહીંયા. હવે બીજા બધા નથી દર્શાવતા, અહીંયા આપણે આ રીતે દર્શાવીએ તો આનો જે આકાર છે કેવો છે? વળેલો છે, બેન્ડ છે. બરાબર, તો આ વળેલો આકાર આપણને મળે છે. કોઈ પણ બંધારણને તમે લાગુ પાડશો તો બધા ત્રણે ત્રણ આપણા બંધારણ આપણે દોર્યા હતા, બે સંસ્પંદન સૂત્રને, એમાંથી એક જે છેલ્લે દોર્યો હતો, ત્રણેયમાં આકાર એનો વળેલો જ રહેશે. ખ્યાલ આવી ગયો? ચલો, આ 6 સિદ્ધાંત છે. ધારે તો અભિધારણાનો પ્રશ્ન 3 માર્કની અંદર પૂછી શકે, વસેપર સિદ્ધાંતની અભિધારણા સમજાવો. તો એના મુદ્દાને ખાસ ધ્યાન રાખવાના. પહેલા, અણુના આકાર માટે જવાબદાર કોણ? તો કે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. બીજા નંબર ઉપર શું આવશે? તો કે તમારી પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એની વચ્ચે શું હશે? અપાકર્ષણ હશે. કારણ શું? તો કે એ બધા કેવા છે? ઋણભારિત છે. હવે અપાકર્ષણ છે તો એ ઘટાડવું પડશે. તો હવે એના પછીની વાત કે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેનાથી એના વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. હવે અપાકર્ષણ ઘટાડવું છે તો એનો આકાર વિચારવો પડશે. તો સંયોજકતા કોષને આપણે વર્તુળાકારે લઈએ જેથી તે એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાઈ શકે. આટલું કામ પૂરું થઈ ગયું. હવે એના પછી 2 મુદ્દા, એક યાદ રાખવાનો બહુબંધ વાળો ને એક યાદ રાખવાનો સંસ્પંદન વાળો. બરાબર, બહુબંધ જેવું યાદ કરશો એટલે તમને યાદ આવી જશે કે બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવામાં આવે છે અને 2 કે તેથી વધારે સંસ્પંદન સૂત્ર હોય અથવા સંસ્પંદન બંધારણ હોય તો કોઈ પણ એક બંધારણને આપણે વસેપર સિદ્ધાંત લાગુ પાડી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો બધામાંથી જવાબ સરખો જ આવે. તો આ રીતે તમારા 6 મુદ્દા પાકા કરશો તો ક્યાંય ભૂલાશે નહીં. હવે આ વસેપર સિદ્ધાંત જે છે એના ઉપરથી આપણે એના આકારની વાત કરશું. તો આકારની અંદર 2 પ્રકાર તમારા પડે. 2 પ્રકારની અંદર એક પ્રકાર એવો હશે કે જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ નથી. ઘણા એવા સંયોજનો પણ હોય જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ નહીં, બધા બંધમાં વપરાઈ ગયા હોય. તો એવો એક ભાગ, અને એક એવો કે જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે. પણ એ બધાની વાત આપણે કરશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.